નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ડીસાના ભ્રષ્ટ ટીડીઓ આખરે સસ્પેન્ડ. પાલનપુર ટીડીઓ લાંચમાં અને ડીસા ટીડીઓ શૌચાલયના ભ્રષ્ટાચારમાં થયા સસ્પેન્ડ. પાલનપુરમાં આરોગ્ય કર્મીએ છૂટાની ઝંઝટમાં 80,000 ગુમાવ્યા. અમીર રોડ ઉપર બાઇક ઉપર નાણાં ભરેલી થેલી ગઠિયો ઉઠાવી ગયો. ખરામાં રાધેશ્યામ મહિલા મંડળની બહેનોએ અનાથ બાળકીને માનું મહત્વ પૂરું પાડ્યું. દ્રષ્ટિ ગુમાવેલી બાળકીના ઓપરેશન માટે મહિલાઓએ કર્યું ₹25,000નું દાન. બનાસકાંઠામાં કમોસમી માવઠામાં વાવેતર સુરક્ષિત. જીરા અને રાયડામાં જીવાત થવાનો ભય. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા પાલનપુર અને ડીસાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીઓને આજે જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડનો હુકમ કરતા જિલ્લાના વહીવટીતંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલનપુર તાલુકા પંચાયતના વિવાદાસ્પદ ટીડીઓ વસંત સોલંકી તાજેતરમાં મારણ ગામના એક અરજદાર પાસેથી પ્લોટની સનદમાં સહી કરવા લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા હતા. આમ તાલુકાના એક જવાબદાર અધિકારી અરજદાર પાસેથી હાથોહાથ લાંચ લેતા ટીડીઓ વસંત સોલંકીને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. પટેલે સસ્પેન્ડનો હુકમ કર્યો છે. જોકે સસ્પેન્ડેડ ટીડીઓ વસંત સોલંકીને સજાના ભાગરૂપે તાપી ખાતે બદલી કરવામાં આવી હોવાના અહેવાલ સાંભળ્યા છે. તેમજ ડીસાના તત્કાલીન ટીડીઓ ચંદુભાઈ ડગલા સામે પણ શૌચાલય કૌભાંડ આચરવાના આક્ષેપ થયા હોય ટીડીઓએ ડીસાના તત્કાલીન ટીડીઓ ચંદુભાઈ ડગલાને સસ્પેન્ડ કર્યા છે. આમ બનાસકાંઠાના બે ભ્રષ્ટ ટીડીઓને આજે જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરતા જિલ્લાના ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ભારત રાષ્ટ્રને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા આઝાદ હિન્દ ફૌજની રચના કરનાર વીર સપૂત સુભાષચંદ્ર બોઝની 23મી જાન્યુઆરીએ જન્મજયંતિ હોય સુભાષ બાબુને તેમની જન્મજયંતિએ અંજલિ અર્પવા આજે પાલનપુર ખાતે શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને બ્લડ ગ્રુપ ચેકઅપ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઝાદીની લડાઈમાં તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगाનું સૂત્ર આપનાર સુભાષચંદ્ર બોઝની 23મી જાન્યુઆરીએ જન્મજયંતિ હોય માં ભારતીના આ વીર સપૂતને ખરા અર્થમાં અંજલિ અર્પવા માટે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા આજે શહેરની જીડી મોદી કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ ગ્રુપ ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવ્યા હતા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન યોજવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓએ નિસ્વાર્થ ભાવે રક્તદાન કરી રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કર્યું હતું. જો કે આજના આ રક્તદાન કેમ્પમાં રક્તનું દાન કરનારા રક્તદાતાઓને યુવા ભાજપ પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, મહામંત્રી જાની સહિત તેમની ટીમ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ સુભાષ બાબુની જન્મજયંતિએ લોકોને મદદરૂપ બનવા રક્તદાન કેમ્પ યોજી પાલનપુર શહેર યુવા ભાજપે વીર સપૂત સુભાષચંદ્ર બોઝને અનોખી અંજલિ અર્પી હતી. 23 જાન્યુઆરી એટલે સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ. આ જન્મજયંતિ સારા અર્થમાં ઉજવાય એ હેતુથી અમે પાલનપુરની જીડી મોદી કોલેજમાં અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે. સુભાષચંદ્ર બોઝ એક એવી હસ્તી હતી કે તેમને આઝાદ હિન્દ ફૌજની રચના કરેલી હતી. તો તેમની જન્મજયંતિ આ બ્લડ ડોનેશનના કેમ્પની સાથે ઉજવાય એ અમારો આ કાર્યક્રમનો હેતુ હતો. અમે આજે જે કાર્યક્રમ રાખ્યો છે એમાં કોલેજના દરેક વિદ્યાર્થીઓને સૂચના આપેલી છે કે ભાઈ તમે જો તમારું બ્લડ ગ્રુપ ચેકિંગ કરાવવા માગતા હોય તો વિનામૂલ્યે અહીંયા ચેકિંગ કરાવી શકશો અને તમે સ્વૈચ્છિક રીતે બ્લડ બી ડોનેટ કરી શકો છો. આ બ્લડ જે લોકો ડોનેટ કરશે એમને અમારા તરફથી એટલે કે શહેર યુવા ભાજપ તરફથી અમે એક ટ્રોફી અને એક પ્રમાણપત્ર એનાયત કરીએ છીએ. અને ભવિષ્યમાં કોઈને બ્લડ ડોનેશનની જરૂર પડશે તો અમે અમારા ભૂમિ લેબોરેટરીના માધ્યમથી અમે એમને લોહી બી પૂરું પાડીશું. આજે અમારા શહેર યુવા ભાજપના દરેક કાર્યકર્તાઓ તન મનથી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવેલો છે. આ સાથે અમારા જિલ્લા યુવા ભાજપના પાલનપુરના જૂનાગંજ રોડ ઉપર આવેલા નવાબીકાળના રામદેવ મંદિરે આજે મંદિરની વર્ષગાંઠ નિમિત્તે યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં રામદેવ ભક્તોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપવાનો લાહો લીધો હતો. કળયુગના હાજરા હાજર મનાતા બાબા રામદેવનું પાલનપુરના જૂના ગંજ રોડ ઉપર વર્ષો જૂનું દેવળ આવેલું છે. આ મંદિરની સ્થાપના
નવાબી કાળમાં મહાસુદ પાંચમની થઈ હોય આ મંદિર ખાતે દર વર્ષે મંદિરની વર્ષગાંઠ નિમિત્તે યજ્ઞ યોજવામાં આવે છે, જેમાં આજે મંદિર પરિસર ખાતે મંદિરની વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ બાબાના દર્શનની સાથે યજ્ઞમાં આહુતિ આપવાનો લાવો લીધો હતો। જોકે આજે રામદેવ મંદિર ખાતે હવન યોજાતા રામદેવ ભક્તો મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉમટી પડ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક ભક્તોને બુંદીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। જૂનાગંજ બજારની પાછળના એરિયામાં આ રામાપીરનું મંદિર આવેલું છે। નવાબ સાહેબના વખતનું આ મંદિર છે। દર વર્ષે એમની વર્ષગાંઠ ઉજવાય છે। મા મહિનામાં પહેલાં સુદ પાંચમના દિવસે હવન થતો હતો, આ વખતે દર બીજે હવન કરવાનો નિર્ણય કરેલ છે અને દર વખતે અહીંયા હવનની રાખવામાં આવે છે। પ્રસાદનો પણ લાભ લોકો લે છે। દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં આવે છે, અહીંયાને દર્શન કરે છે અને પ્રસાદ લઈ પાવન થાય છે। પાલનપુરના અમી રોડ ઉપર આજે બપોરના સમયે એક આરોગ્ય કર્મી પાસેથી ₹80,000ની તડફંચી થતા ભારે ચકચાર મચી જવા પામી છે। આ મામલે તડફંચીનો ભોગ બનનાર આરોગ્ય કર્મીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે। પાલનપુરની સરકારી હોસ્પિટલના પીપી યુનિટમાં ફરજ બજાવતા કર્મચારી હસમુખભાઈ પટેલે આજે બપોરે પોલિયો અભિયાનમાં જોડાયેલા FSW કર્મીઓના વેતન માટે સ્ટેટ બેંકમાંથી ₹80,000ની રકમ ઉપાડી હતી। આ રકમ થેલીમાં લઈ થેલી બાઇક ઉપર લટકાવી સિવિલ આવવા નીકળ્યા હતા, જે દરમિયાન અમી રોડ મહાદેવ મંદિર નજીક બાઇક ઊભું રાખી હસમુખભાઈ ₹500ના છૂટા લેવા જતા ₹80,000 ભરેલી થેલી કોઈ અજાણ્યો ગઠિયો ઉઠાવી ગયો હતો। જો કે પળવારમાં ₹80,000ની તડફંચી થતા આરોગ્ય કર્મી હેબતાઈ ગયો હતો અને સરકારી નાણાં લૂંટાઈ જતા તેણે આ મામલે ઉપલા અધિકારીઓને જાણ કરી હતી, જેના પગલે બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર બસવેજા સહિતના ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને તડફંચી બનાવ અંગે પૂર્વ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે। જો કે પાલનપુરની સ્ટેટ બેંક રોડ ટચ હોય તેમજ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા ન હોય ગઠિયા ખાતેદારોની રેકી કરતા હોય છે, બાદમાં લૂંટ, ચીલ ઝડપ અને તડફંચીને અંજામ આપે છે, ત્યારે બેંક સત્તાધીશો પણ સજાગતા દાખવે તે જરૂરી છે। કાંકરેજ તાલુકાના થરાનગરમાં સેવાની સુવાસ ફેલાવતા રાધેશ્યામ મહિલા મંડળે એક અનાથ બાળકીનું આંખનું ઓપરેશન કરાવી તેને માનું મહત્વ પૂરું પાડ્યું છે। સમાજમાં દયા કરુણાનો સંદેશો આપતા આ બનાવ પર નજર કરીએ તો મૂળ અરણીવાડાની 4 વર્ષની આરતીબેન દશરથભાઈ રાવળ નામની અનાથ બાળકી થરામાં તેના નાનાના ત્યાં રહેતી હતી। જોકે માથેથી માતા પિતાની છત્રછાયા ગુમાવનાર આરતીને રમતા રમતા આંખે વાગ્યું હતું અને તેને ઓપરેશન કરાવવાની જરૂર પડી હતી। જોકે આરતીના નાનાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય આરતીની આંખનું ઓપરેશન અશક્ય બન્યું હતું, ત્યારે થરામાં છેલ્લા 22 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રાધેશ્યામ મહિલા મંડળની બહેનોને આ વાત ધ્યાને આવતા તેમણે આ માસૂમ બાળકીની દ્રષ્ટિ પાછી લાવવા ઓપરેશનનો ખર્ચ પોતાના માથે ઉપાડી લીધો હતો, જેમાં મહિલા મંડળના પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદી, રિયાબેન અણધાભાઈ પટેલે ₹25,000 આરતીના ઓપરેશન માટે આપી અનાથ આરતીને માની હૂંફ આપી હતી। જોકે આ મહિલા મંડળે આરતી જલ્દી સાજી થાય તે માટે તેના નાના ડાયાભાઈ રાવળના ત્યાં ભજન કીર્તન કરી પ્રસાદ પણ વહેંચ્યો હતો। આમ આજની સ્વાર્થી દુનિયામાં થરાના રાધેશ્યામ મહિલા મંડળે એક અનાથ બાળકીની ભારે ચડી તેને માતાની મમતા પૂરી પાડી હતી, જે સમાજને સરાહનીય ઉદાહરણ પૂરું પાડી જાય છે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આજે સવારે ટ્રેનની અડફેટે આવી જતા સરોત્રાનો એક યુવક ઘાયલ થયો હતો, જેને લોકોની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઇકબાલગઢ ગામે આજે વહેલી પરોઢે પસાર થઈ રહેલ આગ્રા ટ્રેનની અડફેટે સરોત્રા ગામનો દિનેશ નટ નામનો યુવક આવી જતા તે ફંગોળાઈને જમીન ઉપર પટકાયો હતો। આ બનાવમાં દિનેશ નટને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેને લઈ ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ આ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો। જોકે આ દુર્ઘટનામાં સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો હતો। બનાસકાંઠામાં 66મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભાભર મુકામે થશે, જેમાં સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। 26મી જાન્યુઆરીના રોજ ભાભર મુકામે જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી થશે, જેમાં ગુજરાત સરકારના સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે। આ પ્રસંગે ભારતની આન બાન અને શાન સમાન તિરંગાને માનભેર સન્માન આપવામાં આવશે, સાથે સાથે દેશભક્તિના વિવિધ કાર્યક્રમ પણ યોજાશે। આ સમારોહમાં સંસદીય સચિવના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર
વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. તો આ ધ્વજવંદન સમારોહમાં જિલ્લાવાસીઓને પધારવા જિલ્લા કલેક્ટર દિલીપ રાણા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. હાલમાં ચાલી રહેલ શિયાળાની સિઝનની કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં થયેલ હિમપ્રપાતને લીધે સર્વત્ર ઠંડી વધતા અને ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ ગત રોજ સાંજે અને રાત્રે પડેલા પવનના સુસવાટા સાથેના કમોસમી વરસાદને લીધે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન પહોંચ્યું નથી, પરંતુ રાઈ અને જીરાના પાકનું જ્યાં વાવેતર થયું છે તેમાં ઠંડી ગરમી અને ભેજવાળી આબોહવાને લીધે જીવાત રોગચાળાની પ્રબળ સંભાવના જિલ્લા ખેતીવાડી અધિકારી YI શિહોરાએ અમારી ટીમ સમક્ષ વ્યક્ત કરી હતી. ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠામાં જિલ્લામાં ચાલુ સાલે રવિ સિઝનમાં શિયાળુ પાક કુલ 43,24,686 હેક્ટરમાં નીચે મુજબના પાકોનું વાવેતર ધરતીપુત્રોએ કરેલ. ઘઉં 88,000 હેક્ટર, રાજગરો 11,000 હેક્ટર, રાઈ 12,000 હેક્ટર, જીરું 6,800 હેક્ટર, ઈસબગુલ 2,500 હેક્ટર, રજકો 32,000 હેક્ટર, શાકભાજી 1,200 હેક્ટર, બટાકા 5200 હેક્ટર અને અન્ય પાકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના અમુક તાલુકાઓમાં જ કમોસમી વરસાદ થયો છે. તે જોઈએ તો પાલનપુર 5 મિલીમીટર, અમીરગઢ 6 મિલીમીટર, દાંતા 2 મિલીમીટર, ડીસા 1 મિલીમીટર, વડગામ 9 મિલીમીટર વરસાદ પડ્યો છે. જે હાલમાં મુખ્યત્વે જીરું અને રાઈનું વાવેતર કરાયું છે ત્યાં કમોસમી વરસાદ થયો નથી. તે વિસ્તારો વાવ, સુઈગામ, થરાદ, ધાનેરા, દાંતીવાડામાં વરસાદ નથી, પરંતુ આ માવઠાને લીધે ભેજવાળી આબોહવા અને ઠંડી ગરમી વચ્ચે જીરું અને રાઈના પાકમાં કાળીઓ અને ચમડી જેવી જીવાતથી પાકને રોગચાળાની અને રાઈમાં માખી જેવી જીવાત પડવાની પૂરેપૂરી સંભાવના ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી YI શિહોરાએ વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લાની અંદર ચાલુ રબી સિઝનની અંદર અંદાજિત 4,32,000 હેક્ટર જેટલા પાકનું વાવેતર થયેલ છે. જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ઘઉં અંદાજિત 88,000 હેક્ટરમાં છે. ત્યાર પછી રાઈ જે ખરી, રાઈ પણ બનાસકાંઠામાં 1,22,000 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે. જીરું છે તો જીરું 68,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર છે. ઘાસચારા માટે રજકો એ પણ 32,000 હેક્ટર વિસ્તારમાં છે. અન્ય જે ઘાસ છે જે ખરા એમાં પણ 19,000 હેક્ટર જેટલું વાવેતર છે. અને બટાકા એ 52,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે. આમ કરીને બનાસકાંઠામાં ચાલુ રબી સિઝનની અંદર અંદાજિત 4,32,000 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે. ગઈકાલે સાંજે અને જે રાત્રે જે કમોસમી વરસાદ અને માવઠું થયેલું હતું એમાં બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 5 તાલુકાની અંદર વરસાદ નોંધાયેલો છે. જેમાં અમીરગઢ, દાંતા, ડીસા, પાલનપુર અને વડગામ જેવા 5 તાલુકાની અંદર વરસાદ છે એ 1 mm થી લઈ અને 9 mm સુધીનો વરસાદ નોંધાયેલો છે. અત્યારે પાકની પરિસ્થિતિ જોતાં તમામ પાકો જે છે એ ખેતરમાં સ્ટેન્ડિંગ છે, એટલે કે ઊભા પાકો છે. કોઈ પણ પાક એવા નથી કે જે અત્યારે હાર્વેસ્ટિંગ છે એટલે કે મેચ્યોરિટી સ્ટેજમાં આવી ગયા હોય અને એના નુકસાન થઈ શકે છે. હાલ ખેતરની અંદર જે જીરું છે, વરિયાળી છે, બટાકા છે, દિવેલા છે, ઘઉં છે, આવા બધા પાકો, તમામ પાકો ખેતરમાં ઉભેલા છે અને એક પણ પાક અત્યારે હાર્વેસ્ટિંગ સ્ટેજમાં ન હોવાથી નુકસાન થવાની કોઈ શક્યતા રહેલી નથી ત્યાં આગળ. એમાં બીજી વસ્તુ કે આવા ઠંડા વાતાવરણની અંદર અને થોડા ગરમી જેવા વાતાવરણના કારણે જીરું છે અને રાઈ છે, જીરુંની અંદર ખાસ કરી અને કાળીઓ અને ચરમી જેવા રોગોનો ઉપદ્રવ થવાની શક્યતા છે. જેમાં ખેડૂતોને મેન્કોજેબ અને ડાયથેનિયમ 45 જેવી દવાનો છંટકાવ કરવા ભલામણ કરવામાં આવે છે. જ્યારે રાઈ જેવા પાકોમાં જેમાં ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને શોષક પ્રકારની જે દવાઓ છે એ ખેડૂતોને છાંટવા માટેની અમારી ભલામણ છે. કચેરી તરફથી જોકે આ કમોસમી વરસાદ હજી 15 દિવસ પછી થયો હોત તો ખેતરોમાં ઉભેલા કાપણી કરેલા પાકને વ્યાપક નુકસાન થયું હોત. જીરું અને રાઈમાં હાલની આબોહવાને લીધે અને કમોસમી વરસાદથી જીવાત થાય તો જરૂર જંતુનાશક દવાનો છંટકાવ કરવા ધરતીપુત્રોને અપીલ કરી હતી. આ કમોસમી વરસાદથી જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી જતા પશુ પંખી સહિત પ્રજાજનો ગરમ કપડાના આવરણથી રક્ષણ મેળવી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ડીસાના ભ્રષ્ટ ટીડીઓ આખરે સસ્પેન્ડ. પાલનપુર ટીડીઓ લાંચમાં અને ડીસા ટીડીઓ શૌચાલયના ભ્રષ્ટાચારમાં થયા સસ્પેન્ડ. પાલનપુરમાં આરોગ્ય કર્મીએ છૂટાની ઝંઝટમાં 80,000 ગુમાવ્યા. અમીર રોડ ઉપર બાઇક ઉપર નાણાં ભરેલી થેલી ગઠિયો ઉઠાવી ગયો.
ખરામાં રાધેશ્યામ મહિલા મંડળની બહેનોએ અનાથ બાળકીને માનું મહત્વ પૂરું પાડ્યું. દ્રષ્ટિ ગુમાવેલી બાળકીના ઓપરેશન માટે મહિલાઓએ કર્યું ₹25,000નું દાન. બનાસકાંઠામાં કમોસમી માવઠામાં વાવેતર સુરક્ષિત, જીરા અને રાયડામાં જીવાત થવાનો ભય. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.